નેક્સ્ટ પરફોર્મન્સ કંઈક આવી જ વાત બીજી લઈને આવે છે, કારણ કે જિંદગીમાં મૂવ ઓન થવું જરૂરી હોય છે, જિંદગીમાં આગળ વધવું જરૂરી હોય છે, અને આગળ વધતી વખતે આપણો એટીટ્યૂડ, આપણા વિચારો કેવા રાખવા જોઈએ એના વિશેની વાત કરે છે. અમને નાખો જિંદગીની આગમાં. આજે અમારા સ્ટુડન્ટ્સ કહી રહ્યા છે કે અમને નાખો જિંદગીની આગમાં, આગને પણ ફેરવીશું બાગમાં. અમને નાખો જિંદગીની આગમાં, આગને પણ ફેરવીશું બાગમાં. સર કરીશું આખરે સૌ મોરચા, સર કરીશું આખરે સૌ મોરચા, મોતને પણ આવવા દો લાગમાં. એટલે આવા એટીટ્યૂડ, આવા વિચાર સાથે જ્યારે અમારા વિદ્યાર્થીઓ પરફોર્મન્સ આપી રહ્યા હોય, આટલા ઉત્સાહ સાથે આપી રહ્યા હોય, ત્યારે નેક્સ્ટ પરફોર્મન્સ આવું જ કંઈક, આવી જ કંઈક વાત કહી રહી છે કે જીવનમાં આગળ હંમેશા વધુ, માત્ર આગળ વધવાની વાત નથી, પણ કેવા વિચારો રાખીને આગળ વધવું જોઈએ એની પણ વાત કરે છે. કારણ કે કોઈ એક સારા વ્યક્તિએ કહ્યું છે કે વિચારો હંમેશા ઉન્નત હોવા જોઈએ, કારણ કે વિચારો થકી આપણે છીએ, આપણા થકી આપણું સમગ્ર જીવન છે. સો પ્રેઝન્ટિંગ સ્ટાન્ડર્ડ 7 સ્ટુડન્ટ્સ લેકે આ રહે હૈ જીતે હૈ ચલ. Music please. ये पल खुद से निकल, जीते हैं चल, जीते हैं चल, जीते हैं चल. हम मुसाफिर था जाने दे, धूप आंगन में आने दे. जीते हैं चल, जीते हैं चल, जीते हैं चल. नीचे है ठंडी सी एक धरती, कहती है आजा दौड़ेंगे. यादों के बक्सों में जिंदा सी खुशबू है, कहती है सब पीछे छोड़ेंगे. उंगलियों से कल की रेत बहने दे, आज और अभी में खुद को रहने दे. ये पल खुद से निकल, जीते हैं चल, जीते हैं चल, जीते हैं चल. एक टुकड़ा हंसी चख ले, एक डली जिंदगी रख ले. जीते हैं चल, जीते हैं चल, जीते हैं चल. जाने दे सिसकी थम, जाने दे इस पल की ये गुजारिश है. मरना क्यों, जी लेना बूंदों को, पी लेना तेरे ही सपनों की बारिश है. पानियों को रास्ते तू बनाने दे, रोशनी के पीछे खुद को जाने दे. ये पल खुद से निकल, जीते हैं चल, जीते हैं चल, जीते हैं चल.
The mesmerizing performance by our students of Standard 7. અને હવે ફરી પાછા તમને ઇતિહાસના સાક્ષી બનાવવા છે. ચૌહાણ વંશના અંતિમ પ્રતાપી રાજા તરીકે જે ઓળખાય છે એ પૃથ્વીરાજ ચૌહાણ છે. મોહમ્મદ ગોરી સાથે, આ વાત તો આપણને સૌને ખબર હોય કે મોહમ્મદ ગોરી સાથે 17 વાર યુદ્ધ કર્યું અને 17 વાર તેને પરાજિત કર્યા. આવા એક વ્યક્તિ છે જેની શૌર્ય ગાથા, અમર ગાથા આપણે પણ ગાઈએ છીએ અને આપણી ભવિષ્યની પેઢી છે એને પણ આપણે સંભળાવવાની છે. એ પેઢી પણ યાદ રાખે એવું કાર્ય આપણે કરવાનું છે. ક્યોંકि બચે ગए हमारे धर्म को वो शस्त्रधारी थे. बचा गए हमारे धर्म को वो शस्त्रधारी थे. मुट्ठी भरते वो राजा जो लाखों पे भारी थे. એટલે પૃથ્વીરાજ ચૌહાણની યશ ગાથા, યશ કીર્તિ આપણને તો ખબર છે, આપણી ભવિષ્યની પેઢીને પણ આપણે સંભળાવવાની છે. એને કહેવાનું છે કે આપણો ધર્મ સુરક્ષિત છે કારણ કે ઇતિહાસ સાક્ષી છે એવા રાજાઓના કે જેમણે પોતાની જાતનું બલિદાન આપ્યું છે આપણા ધર્મની સુરક્ષાને ખાતર, આપણી સુરક્ષાને ખાતર. સો વિધાઉટ ટેકિંગ મચ ઓફ યોર ટાઈમ, presenting standard 8 students with Prithviraj Chauhan. क्या चाहते हैं मेरे वीर? पृथ्वी, पृथ्वी का एक एक सामंत पृथ्वीराज है. शौर्य का सूर्य है पृथ्वीराज और बाकी सब जुगनू का प्रकाश. दिल्ली. ना वे सपने सलामत रहेंगे, ना वे आंखें जो हिंदुस्तान की ओर उठेगी. ऐसा एक पृथ्वीराज जैसे गोकुल में हो मोहन. ऐसा एक पृथ्वीराज जैसे कुरुक्षेत्र में अर्जुन. ऐसा एक पृथ्वीराज जैसे गोकुल में हो मोहन. ऐसा एक पृथ्वीराज जैसे कुरुक्षेत्र में अर्जुन. ऐसा एक पृथ्वीराज जैसे लंका में दशानन. ऐसा एक पृथ्वीराज जैसे रावण को राम सतावन. जावे सत्य की राह जो त्यागे युधिष्ठिर सागर नाग लगावे. जो पश्चिम में सूरज उगकर पूरब में डूब जावे. जो धरती के बोझ से शेष नाग झुक जावे. जो शंकर छोड़े भवानी ब्रह्म वेद को रखना. जो यह संभव होवे तो क्षण में पृथ्वीराज करके दिखावे.
फर्श हूं, हिमालय मेरे मस्तक का मुकुट है, विशाल सागर मेरा नीलांबर और मेरे हृदय का स्पंदन है। मेरी मिट्टी का वीर योद्धा पृथ्वीराज चौहान। कमान बांध है अंतिम अवसर यही, एक बाण से लक्ष्य बेध कर मत चूके चौहान। 4 बास 24 गज अंगुल अष्ट प्रमाण, ता ऊपर सुल्तान है मत चूके चौहान। लगाओ निशाना, निशाना साधो पृथ्वीराज। गौरी की आवाज तथा दोहा सुनकर पृथ्वीराज गौरी पर तीर चला देते हैं। બોલો હર હર મહાદેવ. આટલો ઓછો રિસ્પોન્સ. ભાઈ આજે જે મહાન રાજાઓએ આપણું રક્ષણ કર્યું છે, આપણા સંસ્કૃતિનું રક્ષણ કર્યું છે, એના માટે એકવાર તો બોલવું જોઈએ બધાએ. ફરી એકવાર બોલો હર હર મહાદેવ. હવે લાગે છે કે અમારા પાર્થ વિદ્યાલયના પેરેન્ટ્સ બેઠા છે અત્યારે ઓડિયન્સમાં. થેન્ક યુ સો મચ, વન્ડરફુલ. અને એવું કહેવાય અમારા સ્ટુડન્ટ્સ માટે કે ખરેખર બધા જ લોકો હીરા જેવા હોય છે, બધા જ લોકો હીરા જેવા હોય છે, પણ શરત માત્ર એક જ છે કે જે ઘસાશે એ જ ચમકશે. એટલે કે જે મહેનત કરશે, જે સંઘર્ષ કરશે એ જ હંમેશા આગળ વધશે. તો આજે ખૂબ મહેનત કરીને એમણે જે કૃતિઓ તૈયાર કરી છે એ આજે તમારા સૌ સમક્ષ આજે તેઓ પ્રસ્તુત કરી રહ્યા છે પાર્થોત્સવ 2025માં. એટલે દરેક શાળામાં અલગ અલગ વિષયો શીખવાતા હોય છે, અલગ અલગ વાતો કહેવાતી હોય છે. તો ગણિત વિષયની આજે વાત કરું ને તો ગણિત વિષયમાં ઘણા બધા કોણ હોય છે, જેમ કે લઘુકોણ, ત્રિકોણ, કાટકોણ, આવા અનેક કોણ હોય છે. પણ આ બધાની સાથે સાથે જીવન જીવવાનો દ્રષ્ટિકોણ જે શીખવે છે એ છે પાર્થ વિદ્યાલય. તો એકવાર પાર્થ વિદ્યાલય માટે પણ જોરદાર તાળીઓ થવી જોઈએ કે આજે વિદ્યાર્થીઓમાં રહેલી શક્તિઓને બહાર લાવવાનું કાર્ય કરી રહ્યા છે આપણે પાર્થોત્સવ 2025માં. અને આપણે સૌ રેડી થઈ ચૂક્યા છીએ આપણા નેક્સ્ટ પરફોર્મન્સ માટે. સો લઈને આવી રહ્યા છે અમારા સ્ટાન્ડર્ડ 11ના સ્ટુડન્ટ્સ કમિંગ વિથ બોલિવૂડ મિક્સ. I have a business proposal, a heist that's unique. I'm looking for people who don't have much to lose. Once more, come on you people, boom machale, 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 boom. सुना होगा कैसा है तो बड़ी 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 बातें, कैसा है तो लंबी 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 बातें, कैसा है तो 5 स्टार सारी मुलाकातें, कैसा है तो गालियां भी सारे मांग खाते, कैसा है तो बड़ी 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 बातें, कैसा है तो लंबी 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 रातें, कैसा है तो 5 स्टार सारी मुलाकातें, कैसा है तो गालियां भी सारे मांग खाते. Bang 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 bang, जाने क्यों
गालियां भी सारे मांग जाते हैं। मेरा झुमका उठा के लाया यार वे, जो गिरा था बरेली के बाजार में। मैं तो ठुमका लगा के शर्मा गई, बोली घूम कर बता दे के मैं आ गई। मुझको लुटा के नाच ले, आजा नाच ले मेरे यार, तू नच ले झनक झनक झनका। ओ नच ले मेरे यार, नच ले अब तो लुटा है बाजार। सबको बुला के नच ले, आजा नच ले मेरे यार, तू नच ले झनक झनक झनका। ओ नच ले मेरे यार, तू नच ले अब तो लुटा है बाजार। What a vibrant performance. Thank you so much, girls. Thank you. Wonderful performance by our students of 11th standard. Thank you so much. આજે પાર્થોત્સવ 2025માં પધારેલા મહેમાનશ્રીઓનું અમે સ્વાગત કરી રહ્યા છે. તપોવન સ્કૂલના પુષ્કરભાઈ રાવલ સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે. હું વિનંતી કરીશ ચેતનભાઈને કે આપ એમનું સ્વાગત કરશો, એમને સન્માન કરશો. ખૂબ ખૂબ આભાર અહીં પધારવા બદલ, અમારા બાળકોને પ્રોત્સાહન પૂરું પાડવા બદલ. આજે સ્વાગત કરી રહ્યા છે પાર્થોત્સવ 2025માં. વેરી વેરી વોર્મ વેલકમ. થેન્ક યુ સો મચ સર, થેન્ક યુ. દાંડી યાત્રા એટલે સ્વાદથી સ્વાભિમાન સુધીની લડાઈ. દાંડી યાત્રા એટલે સ્વાદથી સ્વાભિમાન સુધીની લડાઈ. કારણ કે દેશવાસીઓ માટે મીઠું એટલે કે નમક પર પણ વેરો હોઈ શકે એની વાત યાદ અપાવવાનું કામ એટલે દાંડી યાત્રા. દાંડી યાત્રાથી જ શરૂઆત થઈ કે આપણે પણ ભેગા થઈ શકીએ છીએ, આપણે પણ અવાજ ઉઠાવી શકીએ છીએ. આ વાત લોકોના મગજમાં બેસાડવાની યાત્રા એટલે દાંડી યાત્રા. તો આવો હવે પછીના પરફોર્મન્સમાં આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને યાદ કરીને આપણા કાર્યક્રમને આગળ વધારીએ અને લઈને આવી રહ્યા છે. કારણ કે ગાંધીજીને યાદ આપણે હંમેશા કરવા પડે, કારણ કે કેટલી એવી લડાઈ હતી કે જે તેમણે એકલા હાથે લડી છે. આ એક આપણે કહીએ ને કે હાથમાં એક લાકડી લઈને નીકળી પડે એ વ્યક્તિ અને એની પાછળ જાણે કાફલા ને કાફલાઓ જોડાતા જાય એવા કાર્યો કર્યા છે આપણા ગાંધીજીએ. સો પ્રેઝન્ટિંગ સ્ટાન્ડર્ડ 7 and 8 સ્ટુડન્ટ્સ કમિંગ વિથ दांडी मार्च. 19वीं शताब्दी, भारत में नमक बनाने या उसे बेचने पर सॉल्ट टैक्स रूल के तहत पाबंदी लगा दी गई. अब भारतीयों के लिए अपनी ही धरती पर अपने ही खाने का नमक अंग्रेजों से खरीदना मजबूरी बन गया. To all the Indians, here is the order. सॉल्ट टैक्स रूल की वजह से ना कोई सॉल्ट प्रोड्यूस कर सकता है और ना ही बेच सकता है. अपने हक के लिए और अपने नमक के लिए अपनी लाठी और अपने 78 साथी के साथ निकल पड़े महात्मा गांधी साबरमती आश्रम से एक सत्याग्रह पर, जिसे इतिहास ने नाम दिया दांडी मार्च. कंधों से मिलते हैं कंधे, कदमों से कदम मिलते हैं. हम चलते हैं जब ऐसे तो दिल दुश्मन के हिलते हैं. और सत्याग्रह की इस अहिंसक लड़ाई में हर प्रांत से जुड़ते गए अनगिनत भारतवासी. कंधों से मिलते हैं कंधे, कदमों से कदम मिलते हैं. हम चलते हैं जब ऐसे तो दिल दुश्मन के हिलते हैं. अब तो हमें आगे बढ़ते हैं रहना, अब तो हमें साथी है बस इतना ही कहना. अब तो हमें आगे बढ़ते हैं रहना,
अब तो हमें साथी है बस इतना ही कहना। अब जो भी हो शोला बन के पत्थर है पिघलाना। अब जो भी हो बादल बन के पर्वत पर है छाना। 387 किलोमीटर का सफर मुश्किल था, लेकिन एकता की मशाल जलती रही और दांडी यात्रा अपने पथ पर चलती रही। कदमों से मिलते हैं कंधे कदमों से कदम मिलते हैं। हम चलते हैं जब ऐसे तो दिल दुश्मन के हिलते हैं। कंधों से मिलते हैं कंधे कदमों से कदम मिलते हैं। हम चलते हैं जब ऐसे तो दिल दुश्मन के हिलते हैं। I say stop this nonsense or you shall face the consequences. These Indians will never understand until we teach them a lesson. Officers, लाठी चार्ज! रुक जाओ, ये अहिंसा की लड़ाई है, हम पलटकर वार नहीं करेंगे। सत्य और अहिंसा की इस जंग में चाहे कितनी भी मुश्किलें आए, पर हम कभी हार नहीं मानेंगे। अंगारे बरस के बिजली गिरे, तू अकेला नहीं होगा यारा मेरे। कोई मुश्किल हो या हो कोई मोर्चा, साथ हर मोड़ पर होंगे साथी तेरे। हमारी एकता ही हमारी सबसे बड़ी ताकत है, देखना एक दिन हम जरूर जीतेंगे। जीत की जो तस्वीर बनाने हम निकले हैं अपने लहू से, हमको उसमें रंग भरना है। साथी मैंने अपने दिल में अब ये ठान लिया है, या तो अब करना है या तो अब मरना है। इंकलाब जिंदाबाद। और देखते ही देखते जो यात्रा 78 लोगों से शुरू हुई थी, उसमें अब जुड़ चुके थे 50,000 से भी ज्यादा भारतवासी। और फिर आया वो ऐतिहासिक दिन 6 अप्रैल 1930, जब महात्मा गांधी पहुंचे दांडी तट पर। मोहनदास करमचंद गांधी ब्रिटिश सरकार द्वारा लगाए इस नमक के कानून का विरोध करता हूँ। અમારા નાનકડા ગાંધીજી માટે એકવાર જોરદાર તાળીઓ થવી જોઈએ. થેન્ક યુ સો મચ. મૂવિંગ ટુ અવર નેક્સ્ટ એન્ડ લાસ્ટ પરફોર્મન્સ, જે તમારા સૌ માટે સરપ્રાઈઝ લઈને આવવાના છે અમારા બાળકો. અને સરપ્રાઈઝ એવી છે કે એમાં તમે પણ ઝૂમી ઉઠવાના છો. હા, તમને મન થાય કે મારે આજે ઝૂમવું છે, તો એમાં કોઈ જ ના નથી, કોઈ જ લિમિટ નથી, તમે પણ જોડાઈ શકો છો અમને બધાને. પણ આજે પાર્થોત્સવ 2025માં આપણે જ્યારે ઉપસ્થિત છીએ સૌ, ત્યારે એક વાત મારે કહેવી છે કે આ એક સફર એવી છે કે જેમાં તમે અને અમે આપણે બંને સાથે મળીએ ને ત્યારે આપણે બનીએ. તમે એટલે માતા પિતા, અમે એટલે પાર્થ વિદ્યાલય. આપણે બંને જ્યારે આપણા બનીએ છીએ ત્યારે ખરેખર વિકાસ એ અપ્રતિમ હોય છે અને એની કોઈ સીમા નથી હોતી. અને એના માટે જ મારે કહેવું છે આજે કે હું એટલે કે અમે એકલા બોલી શકીએ, પણ સાથે મળીને તો વાતો કરી શકાય. આજે પાર્થ વિદ્યાલયની સાથે, કારણ કે એવું કહેવાય ને કે જે શાળા છે ને એમાં ત્રિકોણનું રચાવું ખૂબ મહત્ત્વનું હોય છે. એમાં એક ત્રિકોણનો ભાગ હોય છે જ્યાં વિદ્યાર્થીઓ હોય છે, બીજો ત્રિકોણનો ભાગ હોય છે કે જ્યાં શાળા હોય છે,
અને ત્રીજો ત્રિકોણનો ભાગ હોય છે કે જ્યાં માતા પિતા હોય છે. જ્યારે આવો સરસ ત્રિકોણ પાર્થ વિદ્યાલયમાં રચાતો હોય ત્યારે બાળકોની આ શક્તિઓ, જેમ આપણે જોયું ને પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશનમાં, કે શાળામાં એકેડેમિક બ્રિલિયન્સની સાથે સાથે કો કરિક્યુલર એક્ટિવિટીઝમાં પણ જ્યારે આપણા બાળકો છે એ સ્ટેટ લેવલ પર ઝળકતા હોય ત્યારે એનાથી વધારે ગર્વની બાબત બીજી શું હોઈ શકે. એટલા માટે આજે મારે કહેવું છે કે અમે એકલા તો બોલી શકીએ, પરંતુ સાથે મળીએ તો વાતો કરી શકાય. અમે એકલા આનંદ માણી શકીએ, અમે એકલા આનંદ માણી શકીએ, પરંતુ સાથે મળીએ તો ઉજવણી કરી શકાય. અમે એકલા સ્મિત કરી શકીએ, અમે એકલા સ્મિત કરી શકીએ, પરંતુ સાથે મળીએ ને તો જ મુક્ત હાસ્ય કરી શકાય. અને ખરેખર આપણા સંબંધોની એ જ સુંદરતા હોય છે. અને એટલા માટે જ સંબંધો માટે મારે કહેવું છે કે ગમતા સંબંધોને સાચવી રાખજો, ગમતા સંબંધોને સાચવી રાખજો, કારણ કે જો તો ખોવાઈ જશે તો ગૂગલ મેપ પણ એને ક્યારેય શોધી નહીં શકે. એટલે સંબંધોને સીમાઓ ક્યારેય ન દેખાડવાની હોય. જેમ આપણે બાળકને પણ ઘણીવાર કહેતા હોય ને કે આપણા બાળકને આપણી સીમાઓ નથી દેખાડવાની, આપણી બે આંખના સપનાઓ નથી દેખાડવાના. એનામાં જે સ્કિલ છે, એનામાં જે કૌશલ્ય છે, એનામાં જે આવડત છે, એનો વિકાસ કરવાનો છે. અને એને વિકાસ કરાવતું અને બેસ્ટ પ્લેટફોર્મ પૂરું પાડતી આપણી આ સ્કૂલ એટલે કે પાર્થ વિદ્યાલય. અને પાર્થ વિદ્યાલય આયોજિત પાર્થોત્સવ 2025માં તમારા સૌ માટે સરપ્રાઇઝિંગ પરફોર્મન્સ રેડી થઈ રહ્યું છે. કારણ કે આપણને સૌને ખબર છે, કવિ ખલીલ ધન તેજવીની એક સરસ મજાની પંક્તિ છે કે તમે મન મૂકીને વરસો, ઝાપટું આપણને નહીં ફાવે. તમે મન મૂકીને વરસો, ઝાપટું આપણને નહીં ફાવે. અમે તો હેલીના માણસ, માવઠું અમને નહીં ફાવે. તો ખરેખર આજે હેલી નહીં પણ પૂરેપૂરી વરસાદ થવાનું છે. અત્યારે અમારા બાળકોના પરફોર્મન્સના, અમારા પ્રેમનો વરસાદ થવાનો છે. સો વિધાઉટ ટેકિંગ મચ ઓફ યોર ટાઈમ, વી ઓલ આર સેટ ફોર ધ સરપ્રાઇઝ પરફોર્મન્સ. પણ એ પહેલાં તમારા બધાની જોરદાર તાળીઓ જો હશે તો જ પરફોર્મન્સ સ્ટાર્ટ થશે. આટલા બધા લોકો ને આટલી ઓછી તાળીઓ, એકવાર જોરદાર તાળીઓ હાથ ઉપર કરીને. વાહ, હવે લાગે છે કે આ પાર્થ વિદ્યાલયનો પાર્થોત્સવ કાર્યક્રમ છે. થેન્ક યુ સો મચ. એન્ડ મૂવિંગ ટુ ધ નેક્સ્ટ એન્ડ લાસ્ટ પરફોર્મન્સ, that is grand finale by all the students. Sham Shandar. सर झुका के कर सलाम है शाम शानदार, आसमां से आ गिरी है शाम शानदार, चक दे अंधेरा चांद जला दे बल्ब बना के, फिक्र न करियो करना भी क्या है बिजली बचा के, सारे आम पिला खुशी के जाम शानदार, आसमां से आ गिरी ये शाम शानदार। चिल्लर नोट बना के, मेहंदी राख पे खुल के लुटा, चिंगारियों को विस्फोट बना के, अय्याशी के तू रॉकेट छुड़ा, कैसा डर तू कर गुजर ये काम शानदार, ओ आसमां से आ गिरी ये शाम शानदार।
અમેઝિંગ અમેઝિંગ. થેન્ક યુ સો મચ એવરીવન. થેન્ક યુ વેરી મચ. એક સરસ મજાનો તમારો ફોટો લઈ રહ્યા છે. કેમેરામાં કંડારાઈ રહી છે આ પળો કે જેને આપણે જીવનભર યાદ કરવાના છીએ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ એવરીવન. અને હવે પાર્થોત્સવ 2025માં અંત તરફ જતા હું વિનંતી કરીશ સચિન સરને કે આભાર વિધિ માટે આવશો. સચિન સર. બહુ જ ખરેખર સરસ પ્રોગ્રામ રહ્યો. સરસ રહ્યો ને પેરેન્ટ્સ? અવાજ નથી આવતો. થોડુંક તમારી પાસેથી અમારા બાળકોએ 3 કલાકની મહેનત, અમારી ટીમની મહેનત, અમારા ટ્રસ્ટીશ્રીઓનો સાથ સહકાર ફરી એકવાર પૂછું છું, શું આપને પ્રોગ્રામમાં મજા આવી? વાહ, સરસ સરસ સરસ. વાલીશ્રીઓ, ખરેખર આજનો આ પ્રોગ્રામ છે અમારા માટે બહુ જ યાદગાર અને ખરેખર તમારી અમૂલ્ય હાજરી, માનનીય મહેમાનો અને અમારા વાલીશ્રીઓનો સાથ સહકારથી આ અમારો કાર્યક્રમ, અમારી આજની શામ ખરેખર શાનદાર બનાવી દીધી છે આપ સૌએ. આજે આપણે બહુ જ સરસ સમયે ભેગા છીએ ત્યારે એક સરસ મજાની એક કવિની કહેવત છે કે કલ્પવૃક્ષ વિશે, કલ્પવૃક્ષ પાસે આપણે જે બી કલ્પના કરીએ એ કલ્પના સાકાર થતી હોય છે. આ જે કલ્પનાના સાક્ષી અમારા વાલી, અમારા બાળકો, અમારા ટ્રસ્ટીશ્રીઓ, જે કલ્પના અમે કાગળ ઉપર કરીએ છીએ, જે અમે અમારા સ્વપ્ન જોતા હોઈએ છીએ, એવા અમારા કલ્પવૃક્ષ સમાન અમારા ટ્રસ્ટીઓ બકુલ સાહેબ, ફાલ્ગુની મેં, મને ચેતન સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર કે અમારા સ્વપ્નોને આપે હકીકતમાં બદલ્યા છે. અને આ જે કલ્પવૃક્ષના ડાળખી સમાન અમારા વાલીશ્રીઓ કે આપની મહેનતથી, આપના સાથ સહકારથી આ કાર્યક્રમ આજે સફળ બન્યો છે. અને આ જ કલ્પવૃક્ષના પાંદડાઓ અમારા બાળકો કે જેને આ કાર્યક્રમમાં અમારી મહેનત અને એ લોકોની લગનને કારણે અત્યારે કૃતિઓ એકથી એક શાનદાર રજૂ કરી, એના માટે અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આપ સૌનો. અત્યારે વોટ્સઅપ સમયમાં એટલે કે વ્યક્તિ પાસે માન, માભો, મર્યાદા, પૈસા બધું છે, પરંતુ એક વ્યક્તિ બીજી વ્યક્તિ, એક મિત્ર બીજા વ્યક્તિને મળી નથી શકતો. એવા આ વ્યસ્ત યુગમાં આપે આપનો કિંમતી સમય કાઢી અમારા પાર્થ વિદ્યાલય પરિવારના કાર્યક્રમમાં હાજરી આપી, એ બદલ અમે પાર્થ વિદ્યાલય પરિવાર આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આવો જ સાથ સહકાર આપ અમારી સાથે બનાવી રાખો એવી અભિલાષા અને શુભેચ્છા સાથે અહીંયા અમે વિરામ આપીએ છીએ આ કાર્યક્રમને. અને આપે અમૂલ્ય સમય આપ્યો તે બદલ ફરી એકવાર અમે ખૂબ ખૂબ અભિવાદન અને આપના હૃદયથી આભાર માનીએ છીએ. થેન્ક યુ. અસ્તુ. Thank you so much, Sachin sir, and this was with you, anchor Palak Acharya Trivedi. અને હવે હું રિક્વેસ્ટ કરીશ આપ બધાને કે આપણે સૌ ઊભા થઈએ રાષ્ટ્રગીતના સન્માનમાં. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे भारत माता की, भारत माता की, वंदे वंदे. થેન્ક યુ સો મચ. અહીંયા કાર્યક્રમ પૂર્ણ જાહેર કરીએ છીએ. આપના જીવનમાં આપ વ્યસ્ત રહો સતત અને મસ્ત રહો, જબરદસ્ત રહો, બસ એવી જ પ્રાર્થના સાથે. થેન્ક યુ વેરી મચ.